લખશે કોણ મને એમ કે મોબાઈલ ફેંકી દો તો ફેંકી દે તો પછી હું તને ઘરની બહાર ફેંકી દેવા તું મોબાઈલ ફેંકી દેવા તો હું તને ઘરની બહાર ફેંકી દેવા ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે તો સવારમાં 6:45 રેડી થઈ ગઈ છું કેમ કે આજે મારો ફ્રાઈડે છે તો ફાસ્ટ છે તો અત્યારે હું ફરારી ચેવડો લેવા જાઉં છું બહુ ભૂખ લાગી છે તો ફરારી ચેવડો લઈ આવું અને બસ પ્રતિક ઉપર તૈયાર થાય છે છોકરાઓ સૂતા છે ઠંડી બી જોરદાર છે ને પવન બી ફૂલ પવન આવે છે અને ઠંડી લાગે છે એક્ટિવા લઈને જવામાં તો ધ્રુજારી આવી જાય છે પણ ચાલો ઠંડીમાં મસ્ત એક્ટિવાની શેર કરીએ તો ગાઈસ અમારા જેનીશભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે અને આ કાનપટ્ટી લઈ જાય છે પણ મને એવું લાગે છે કે સ્કૂલમાં ટીચર બોલશે તને કેમ કે આવું બધું અલાઉડ નથી સ્કૂલમાં બેટા નાટકબાજ છે તું ટોટલી જોની કેવું હલાવે છે આવું કરાય બેટો દીકો સાંજના 4 વાગ્યા છે ને મસ્ત મજાનો મકાઈનો ચેવડો તર્યો છે આ ચેવડો છે એ દક્ષ જેનિસનો છે એમાં હું મીઠું મરચું અને થોડી ખાંડ દળેલી નાખીશ અને આ ચેવડો છે પ્રતિકનો છે એ ઓનલી ફોર પ્લેન એ આ જ રીતે ખાય અને અહીંયા એકલા દૂધની છોકરાઓની થોડીક ચા નાખી છે અને ચા રેડી બની ગઈ છે મસ્ત મજાના વાસણ ગોઠવું બેન હમણાં જ વાસણ ઘસીને ગયા આજે તો બહુ લેટ આવ્યા હતા તો ગાઈસ મારા છોકરાઓ છે ને ડીશમાં લઈને ન ખાય મારા છોકરાઓ આખું તગારું ઉપાડી લીધું અને બંને જણા ખાય છે બોલો અલા ડીશમાં આપુલા થોડું આવું આખું થોડું ઉપાડી લેવાય હું બિલકુલ ના અને અમારા જેનીશભાઈના પરાક્રમ બપોરે હું સૂઈ ગઈ હતી ને ત્યારે જુઓ અહીંયા તો પહેલી દિવાસળી કાપીને દિવાસળીનું બોક્સ કાપ્યું છે અહીંયા બીજું બતાવું તમને અહીંયા દવાઓ કાપેલી છે ત્રીજું બતાવું તમને અહીંયા જુઓ હું સૂઈ ગઈ હતી ને ત્યારે આટલા બધા કાંડ થયા છે જોઈ લો હવે આ બધું આપણે સાફ કરવાનું જોયું તને જોર આવી ગયું ભાઈ તને જોર આવી ગયું અને તમે જો આ બધું ખાઈને અહીંયા જ બધું બગાડ્યું છે જેનું નહીં મારીશ બહુ મારી છે ને મારીશ તો તું તો ગાઈસ અત્યારે હું નીચે આવી છું ને છોકરાઓ બંને નીચે જ રમે છે તો જોઈએ શું કરે છે જો બોલો ભાઈ શું કરો છો મમ્મા કયું છે આમાં હે આમાં શું છે હું નીચે ચાલવાય તો તમારા ઘરે જવું છે શું છે બતાય શું છે આ તુવેર છે તુવેર કહેવાય આને શું કહેવાય તુવેર કહેવાય તુવેર મળે એમ રસ્તામાં લા તુવેરનું ઝાડ છે હે લા આમાં કેવી રીતે તુવેરનું ઝાડ હોય પ્લાન્ટમાં ના હોય તુવેર નહીં હોય ખાતો નહીં જેનિસ બીજું જ કંઈક હશે જેનિસ કોક બોલશે અલા આપણી છે અચ્છા આપણી છે ઓ ભાઈ નીચે ઉતર ગાઈસ આજે મારે ફ્રાઈડે છે એન્ડ ફાસ્ટ છે હું વૈભવ લક્ષ્મી માનું વ્રત કરું છું તો ત્યાં આગળ પૂજાનું બધું રેડી કરી દીધું છે પણ છોકરાઓને ભૂખ લાગી છે ને તો પહેલાં હું એ લોકો માટે રસોઈ બનાવી દઉં પછી હેર વોશ કરીને પછી હું કરીશ પૂજા અને જો આ ભાઈ છે તું ના મને હેરાન કર સાચું કહું વાંચવા બેસ લખવા બેસ આખો દિવસ તું ચોરના માથાની જેમ રખડે છે જેનીસ તું પહેલા બધું હોમવર્ક ફિનિશ કર તો જ હું નીચે જવા દઈશ ને તો હું નીચે નહીં જવા દઉં હેરાન ના કરી હું વાંચા લખવાનું હોમવર્ક કોણ ફિનિશ કરશે ના હોમવર્ક ફિનિશ કરવા બેસ તો જ નીચે જવાય બાકી નીચે નહીં જવા દઉં તો કંઈ નહીં અત્યારે જેનિશ માટે ખીચડી બનાવું છું ને દક્ષ માટે રાઈસ બનાવું છું મારે ફાસ્ટ છે તો હું પણ થોડો રાઈસ જ ખાઈ લઈશ અને પ્રત્યેકને સ્કૂલમાંથી જમવા જવાનું છે બધા સરો અને બધા જમવા જવાના છે તો એમનું ડિનર તો નથી જ બનાવવાનું મારે રેને સીધો અને અમારા દક્ષુભાઈ જો પોરા થઈને મસ્ત બેઠા છે હવે તો ઓલરાઈટ થઈ ગયો છે મને એવું લાગે છે કે હવે એને મારે સ્કૂલે મોકલવો જોઈએ જો હવે કે છે દુખાઈ જાય એને સ્કૂલે મોકલવો જોઈએ કેમ કે આખો દિવસ ઘરે માથું ખાઈ જાય છે ખાવ કરે છે એક તો શિયાળાનો દિવસ ને ઉપરથી પાછો નવરો જ બેઠો હોય એટલે કે મમ્મી મને આ ખાવું છે મને પેલું ખાવું છે બંને કુકરમાં મસ્ત મજાના આમાં ભાતનું પાણી ઉકળે છે ને આમાં ખીચડીનું પાણી ઉકળે છે તો અહીંયા મારા વૈભવ લક્ષ્મી માનું વ્રતની તૈયારી થઈ ગઈ છે અને આ તો બંને મોબાઈલમાં જ પડ્યા રહે છે બીજું કાંઈ એમને ધંધો જ નથી ઓ ભાઈ દક્ષુ એને તું સમજાય ને બેટા લખવા બેસે હોમવર્ક બાકી છે દિવસનું હોમવર્ક બાકી છે
ટ્યુશન બી નથી જતો. તો 3 દિવસનું બાકી છે, ટ્યુશન બી નથી જતો. બોલ શું કરવું આનું મારે? જેની શું તને નહીં જવા દઉં નીચે, હા એ કન્ફર્મ છે મારું. નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. નાટક ના કરી. વાચા બાચા નહીં, લખવાનું કોણ લખશે? તો લખશે કોણ મને એમ કે? તો ફેંકી દે. તો પછી હું તને ઘરની બહાર ફેંકી દેવા. તું મોબાઈલ ફેંકી દેવા તો હું તને ઘરની બહાર ફેંકી દેવા. અને એવું શું બોલે ફેંકી દેવા ને? શું કાંઈ છે ભાઈ? અને તો હવે કાલથી છે ને સ્કૂલે ઉપર, તું ઘરે રહીને છે મને બહુ હેરાન કરે છે. હા તો બનાય છે, રાઈસ બને છે. તો ગાઈસ અમારા જેનીશભાઈ ખાવામાં નથી ને એટલું તો મોબાઈલમાં છે. બોલો શું કરવું આ છોકરાનું? જમતો નથી, ક્યારની મેં એને ડીશ આપી છે પણ મોબાઈલમાં જ ધ્યાન છે એનું, ગાંડો. અને પેલા ભાઈ છે, ઓ માય ગોડ, પણ તને ભાન ના પડે કે નીચે જમવા બેસીએ? હું થોડી વાર અંદર ગઈ એટલી વારમાં તો તે બધું આટલા બધા કાંડ કરી મૂક્યા દક્ષ. ઓ માય ગોડ. હવે આ સોફા છે ને નવા ઘરે લઈ જ નથી જવાના. આ સોફા છે ને હવે હું અહીંયાથી જ એને વિદાય આપવાની છું. આ ઘરેથી જ નવા ઘરે આ સોફા નહીં જાય, એ કન્ફર્મ. એટલે સોફાની કોઈ વેલ્યુ જ નથી રહી, સાચું યાર. એટલા ગંદા સોફા કરી મૂક્યા છે અને એટલા ગંદા કરી મૂક્યા એની કોઈ હદ નથી. તો ગાઈસ જુઓ દક્ષુ ને પપ્પાનો પ્રેમ કેટલો સરસ છે. રાત પડે છોકરાઓને પપ્પા જોવા મળે, બાકી તો સવારે 8 વાગે નીકળી જાય, રાતે 8:30 વાગે પપ્પા ઘરે આવે. પણ દક્ષુને થોડા વધારે જ વાલા છે પપ્પા. અને આ ભાઈ જો રાત્રે 10:30 થાય ને એટલે ભાઈને ભૂખ લાગી જ જાય. હે તો જો ભાઈ બિસ્કિટ ખાવા બેસી ગયા છે ને, નહીં હાથ ધોયા હોય નહીં પગ ધોયા હોય, એવો ગોબરો ખાવા બેસી ગયો. હે ને ગોબરા? ઓ ગોબરા, સવારે વહેલું જવાનું છે ખબર છે? 7:45 પપ્પા સાથે જતું રહેવાનું છે તારે, હે ને? તમે લઈ જશો ને? ઓકે ચાલો તો બેટા, હું તો સુઈ જાઉં છું, તો બિસ્કિટ ખાઈને આવ. હા ભાઈ, તારે બિસ્કિટ ખાવા છે? દક્ષુ સાચું કહું, હવે તું રેડી થઈ ગયો છે, સ્કૂલે જતો થઈ જા બેટા. તું નીચે તો બહુ બધી ડોટ મૂકે છે, બહુ દોડે છે, બહુ જ રમે છે. કંઈ નહીં, આ ખાઈને બધું સાફ કરીને પછી અંદર આવજો, બરાબર? તો ગાઈસ હજી મારા વાળ ભીના છે, કેમ કે હું હમણાં 7 વાગે જ નહીં હતી. મારે વૈભવ લક્ષ્મી માતાનું વ્રત કરવાનું હતું, તો સવારે વહેલી નહીં લીધું હતું 6 વાગે, એટલે હેર વોશ નહોતા કર્યા. તો અત્યારે 7 વાગે પાછી નહીં હેર વોશ કર્યા, વૈભવ લક્ષ્મીમાની વ્રતની પૂજા કરી, જમી પરવારી, થોડા કોમ્પ્યુટરમાં ફોટો વિડીયોઝ લઈ લીધા. જે અમે ઉજ્જૈન ગયા હતા તે બધા ફોટો વિડીયોઝ મારા મોબાઈલમાં જ પડ્યા હતા. તો મને એમ થયું કે હવે ફોન ખાલી કરવો પડશે, કેમ કે બ્લોગ બી રોજે રોજ હું બહુ બનાવું છું, તો કેટલા દિવસના બ્લોગ બી આમાં પેન્ડિંગ છે. તો એ બધા ઉજ્જૈનના ફોટો ને એવું બધું કોમ્પ્યુટરમાં લઈ લીધું અને હવે ફ્રી થઈ. તો હવે હું તો સૂઈ જાઉં છું ને, 3 બાપ દીકરો પેલા 2 બિસ્કિટ ખાય છે ને પ્રતિક મૂવી જોવે છે અને બહાર જમીને આવ્યા. તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. ફરી મળીએ કાલના બ્લોગમાં. બાય બાય, રાધે રાધે. અને પ્લીઝ તમે કોમેન્ટ કરો, લાઈક કરો, હાઈપ આપો. હાઈપનું ઓપ્શન નીચે કોમેન્ટમાં છે જ, તો પ્લીઝ હાઈપ આપો યાર. તમારા એક હાઈપથી મારી ચેનલ ગ્રો થાય તો શું વાંધો છે યાર.